અત્યારે માહોલ શરદી ઉધરસનો તાવનો છે. કદાચ અહીંયા સુમસરમાં કદાચ ભીણા થઈ ગયા, પલળી ગયા, અને પછી કદાચ શરદી ઉધરસ થશે તો પછી કોરોનામાં ખપાઈ જશે. જોતા પગ લફત છે તો પૂરી જિંદગી ખાટલામાં જાય એવી છે, પણ ખબર નહીં કેમ. તો દોસ્તો ભિલોડા તાલુકાનું એક આ ગામ છે સુનસર. તો સુનસરનું આ એક આ ધોધ છે, એક ફૂલ રમણીય સ્થળ જેને કહેવાય. અહીંયા બાજુમાં છે કંડેશ્વર મહાદેવ, જે કંડેશ્વર મહાદેવનું આ સ્થાન છે, અને જંગલની અંદર આ સ્થાન આવેલું છે. અને હાથમતી નદી બાજુમાં જ એક બહુ મોટો ડેમ છે, જ્યાં ભવનાથ મહાદેવનું મંદિર છે, એ પણ આપણે તમને દર્શન કરાવીશું. પણ અત્યારે આ એક સુનસરનો ધોધ તમે જોઈ રહ્યા છો. તો પબ્લિક અત્યારે નાય છે, અને તમને કેમેરાની સ્ક્રીન ઉપર દેખાતું હોય તો કદાચ પેલા બે બાળકો એક શિવજીનું રૂપ ધારણ કર્યું હોય એવી હાલતમાં છે. હા, દેખાય ને આ બે બાળકો છે, પોતાની જાતને શિવજી સમજે છે, અને એમના ઉપર અભિષેક થઈ રહ્યો છે, જળ અભિષેક. કદાચ સૌથી સારું છે, એમને મનોરંજન મળે છે. ઠીક છે, તો આ બાજુ તમે જોઈ રહ્યા છો બાળકો અત્યારે એકબીજાને ટીકા કરીને પછાડે છે, અને હાથમતીનો એક નદીનો પ્રવાહ છે. તો એક આ સરસ મજાનું સ્થળ છે. ફોટો પડાવવાનો શોખીન છે બેન. ફોટો પડાવતા કદાચ પગ લગશે તો આ બધું તમને એટલા માટે બતાવવું પડે છે કે ભારતની પ્રજા એકદમ કોઈ આવું લોકેશન કે આવું કોઈ વાતાવરણ હોય એકદમ ઉત્સાહમાં આવી જાય ને, અને કદાચ પોતાના ટાંટિયા પણ ભાંગી શકે છે. તો સરસ મજાનું લોકેશન છે. ફોટા પડાવવાનો શોખીન માણસો. જાઓ તમારા પગ તમને લઈ લઉં છું, જવા દો તમે તો.
માટે તમારે ભિલોડા સુધી પહોંચવું પડે અને ભિલોડાથી ભવનાથનો જે મંદિરનો રસ્તો છે એ મંદિરના રસ્તા ઉપર તમે આવો તો ત્યાંથી થોડા આગળ આવશો તો આ સુમસરનો ધોધ એક જોવાલાયક અરવલ્લીનું એક જબરજસ્ત સ્થળ જે આ ચોમાસાની અંદર જે હાથમતી નદી એનો આ પહાડી ધોધ જે જોવા જેવો છે તો આનંદ માણો. કારણ કે અમારી અરવલ્લીની જે પબ્લિક છે, માણસો છે, જે અત્યારે તહેવારોનો ટાઈમ છે, આજે ચિત્રા સાતમનો ટાઈમ છે, આજનો ચિત્રા સાતમનો દિવસ છે, તો આજે જો પબ્લિક એ સુમસરનો ધોધ જોવા માટે આવી છે જોતા રહો. સરસ મજાનો સુમસરનો ધોધ. ટાબરિયાઓ, ભૂલકાઓ પાણીની અંદર મસ્તી કરી રહ્યા. ઘણા બધા એવા પણ છે કે જેની ઉંમર પતી ગઈ છે, તેમ છતાં ફોટોશૂટ કરાવવાની. જુઓ, અને મોટી ઉંમરના વ્યક્તિઓને ફોટોશૂટ કરવાની ઘણી બધી તાલાવેલી હોય છે. કદાચ પગ લપસી જાય તો બાકીની જિંદગી ખાટલામાં જોતા. અત્યારે માહોલ શરદી ઉધરસનો તાવનો છે. કદાચ અહીંયા સુમસરમાં કદાચ ભીણા થઈ ગયા, પલળી ગયા, અને પછી કદાચ શરદી ઉધરસ થશે તો પછી કોરોનામાં ખપાઈ જશે. જોતા ક્યાંથી આવો તો સાહેબ? વિજાપુર. તો અહીંયા ભિલોડાની બાજુમાં જ છે વિજાપુર કરીને એક અમારું નાનું એક લોકેશન છે જ્યાં પોળો ફોરેસ્ટ જ્યાં ત્યાંનું જ છે. તો ત્યાંથી અમારા મિત્રો શું નામ છે? ધર્મેન્દ્રભાઈ પણ અહીંયા સુમસરનો ધોધ જોવા માટે આવે છે અને એમને આપણે પૂછીએ કે કેટલી વખત આવ્યા હતા સાહેબ? 4-5 વખત આવેલા છે. દર વખત આવો જ માહોલ હોય છે. આજે વધારે છે કારણ કે અરવલ્લીમાં વરસાદ નહોતો, પણ આ વખતે મેઘરાજાની મહેરબાની એટલી બધી થઈ છે તો સુરત, વાપી, વલસાડ ને સોમનાથ, સૌરાષ્ટ્રને છોડીને આ વખતે અરવલ્લીમાં મેઘરાજાએ બહુ મોટી કૃપા કરી છે. બધા જ નદી નાળા જેટલા છે બધા ઓવરફ્લો થઈ ગયેલા છે. ઓવરફ્લો થઈ ગયું છે. આ સુમસરનો ધોધ બહુ વર્ષો પછી આ એના પોતાના ઓરિજિનલ લોકેશનમાં છે. તો આપ તમે નિહાળો. અહીંયા આવવા માટે તમારે ભિલોડા સુધી પહોંચવું પડે. ભિલોડાથી નજીકમાં જ છે એ બન્યા સુમસરનો ધોધ. આ અમારા બધા મિત્રો છે જે વિજાપુરથી આવેલા છે. સુમસર ધોધ જે સરસ મજાનું પાણીનું લોકેશન આપણે અહીંયા છે. વરસાદ પણ ચાલુ છે તો ચાલુ વરસાદમાં આપણે શૂટિંગ ચાલુ છે. જોયા પગ લોકો છે તો પૂરી જિંદગી ખાટલામાં જાય એવી છે, પણ ખબર નહીં કેમ ચશ્મા ઉપર વાઇપર નખાવવું પડે એવું છે કારણ કે ચશ્મા ઉપર પાણી પડે છે. તો અહીંયા આપણે સુમસરની એક મજા લઈએ. સરસ મજાનો. તો અહીંયા હતું. ચલો બન્યા રહો અમારી ચેનલ અરવલ્લી કે પન્નેમાં. અને જોતા રહો અમારા આવા નવા બ્લોગ. લાઈક, શેર और સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય હિન્દ.
કદાચ આપણી સરકાર અમુક વખતે ના પાડતી હોય કે આવા કોઈ ધોધ હોય ત્યાં અમુક વખતે ના પાડી દેતી હોય એનું કારણ છે પહેલાં બે તમને ઉપર ઘણા બે માણસો દેખાઈ ગયો ક્યાંક પગ લપસે અને કંઈક દુર્ઘટના બને તો એના જિમ્મેદાર કોણ? તો કદાચ આપણી સરકાર એના માટે જ અમુક વખત આવા કોઈક લોકેશનને બંધ કરતી હોય છે, કારણ કે વાંદર સેના હોય, પૂંછડાનો અભાવ હોય, એટલે આવું બધું કરતા જ હોય છે. એટલે પણ એક રમણીય સ્થળ, સરસ મજાનું સુમસરનો ધોધ. તો બસ અહીંયા અમે વિરામ કરીએ છીએ.